નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ પાઠની શરૂઆત કરી હતી, જેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. પ્રથમ આપણે આ પાઠમાં ભણી ગયા કે ભારતમાં જે યુરોપિયન પ્રજા છે એનું આવવાનું કારણ શું હતું, તેનો ઉદ્દેશ્ય શું હતું. તો આપણે જાણી ગયા કે આપણા ભારત દેશના જે મરી મસાલા છે, તેજાના છે, ઘડી છે, મલમલનું કાપડ છે, સુતરાઉ કાપડ છે અને જે આપણી અઢળક સંપત્તિ છે એનાથી આકર્ષાઈને જે યુરોપિયન પ્રજા છે એ પહેલાં તો માત્ર વેપાર અર્થે જ આપણા ભારત દેશમાં આવે છે. પહેલાંના સમયમાં શું થતું, આપણે આગળ ચર્ચા કરી ગયા કે વેપાર જે હતો એ જમીન માર્ગ દ્વારા થતો હતો, પરંતુ તુર્કોના જે મુસલમાન છે તેમણે કોન્સ્ટેન્ટિનોપલ જે હતું એ જીતી લીધું અને એના કારણે જે આ જમીન માર્ગ ઉપર વેપાર થતો હતો એ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. અને આ યુરોપિયન પ્રજા છે એને આપણા દેશમાં જે મરી મસાલા અને તેજાનાને છે એની ખૂબ માંગ હતી, કારણ કે એ પ્રદેશો એકદમ ઠંડા પ્રદેશો હતા અને તેમને આપણા આ મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, આ બધી જે વસ્તુઓ છે એની એ પ્રદેશોમાં ખૂબ જ માંગ હતી. માટે તેમણે શું કર્યું, તેમણે જમીન માર્ગ જે છે એ બંધ થઈ ગયો, તો તેમણે જળમાર્ગ શોધવાના પ્રયાસો કર્યા અને આ જળમાર્ગ શોધવામાં એક પ્રજા સફળ થાય છે. પછી જે પ્રજા સફળ પ્રજા તરીકે જળમાર્ગની શોધ કરે છે એ પ્રજા હોય છે પોર્ટુગીઝ પ્રજા. અને વાસ્કો દી ગામા નામનો જે વ્યક્તિ છે એ પ્રથમવાર આપણા ભારત દેશમાં 1498માં કાલિકટ બંદરે આવ્યો હતો અને જે કાલિકટનો રાજા હતો જામોરીન, એના પાસે શું કરે છે, પરવાનગી લે છે વેપાર કરવાની અને એ રાજા એનું સ્વાગત કરીને એને વેપાર કરવા માટે પરવાનગી આપી દે છે. પછી આપણે જે યુરોપિયન જે પ્રજા હતી એ આપણા ભારત દેશમાં આવી હતી, એ પ્રજામાં કઈ પ્રજા હતી એ આપણા ભારત દેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું અને વેપાર કરવા માટે આવી હતી. એનામાં આપણે પોર્ટુગીઝ, એને બીજા નામે ફિરંગી તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે થોડી ઘણી માહિતી મેળવી ગયા. પછી ડચ, અને એને બીજા નામે વલંદા તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે થોડી ઘણી માહિતી મેળવી ગયા. પછી ડેનિશ પ્રજા, જે ત્રીજા નંબરની પ્રજા છે, એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. એના પછી જે પ્રજા આવી હતી જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એ પ્રજા છે અંગ્રેજો. હવે આ જે પ્રજા હતી એણે આપણા ભારત દેશમાં ઘણા બધા ફેરફારો કર્યા હતા, એના વિશે આપણે માહિતી મેળવીશું. આપણે આગળ 3 પ્રજા વિશે ભણી ગયા, એનામાં હતા પોર્ટુગીઝ, ડચ અને ડેનિશ પ્રજા. આ બધી પ્રજાઓએ શું કર્યું, વેપાર માટે આપણા ભારત દેશમાં આવી હતી, પરંતુ તેમણે પોતાની કોઠી સ્થાપીને જે તે પ્રદેશો ઉપર આક્રમણો કરીને એ પ્રદેશોને પોતાના કબજામાં લઈ લીધું. અને એવી રીતે જે અંગ્રેજો છે એ પ્રજા પણ આપણા ભારત દેશમાં શું કરવા આવે છે, વેપાર અર્થે આવે છે. તે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હવે અંગ્રેજોએ શું કર્યું, ઈસવીસન 1600માં તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, તો 1600માં. ક્યાં થઈ હતી, તો ઇંગ્લેન્ડમાં થઈ હતી. હવે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કામ રાખવામાં આવ્યું, તો ભારત જે છે એ પૃથ્વીની રીતે જોતા એ પૂર્વની બાજુ આવેલો છે. પૃથ્વીની રીતે જોતા આપણી સાપેક્ષમાં તેઓ પશ્ચિમ બાજુ આવેલા છે. આ જે અંગ્રેજો છે એ આપણી સાપેક્ષમાં પશ્ચિમની બાજુમાં આવેલા છે. હવે એ લોકોને ભારત સાઈડ આવવું હોય તો એનું આપણું ભારત જે છે એ શું થઈ જાય, ઈસ્ટ થઈ જાય. માટે પૂર્વ તરફના ભારત માટેનો વેપાર કરવા માટેની કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અથવા તો પૂર્વ માટેના ભારત તરફ વેપાર કરવા માટેનું સંગઠન અથવા તો કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એટલે આ કંપનીનું નામ રાખવામાં આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો. હવે આ જે અંગ્રેજો હતા એનો હેતુ શું હતો, આપણા જે પૂર્વના રાષ્ટ્રો છે એના સાથે ફક્ત વેપાર કરવાનો હેતુ હતો અને તેમાં અધિકાર સ્થાપવાનો
એકાધિકાર સ્થાપવાનો હતો અને એનામાં એકાધિકાર સ્થાપવાનો હતો કે એ જે પ્રજા છે એ જ સર્વશ્રેષ્ઠ પ્રજા છે, એના સામે કોઈ ટકી શકે નહીં, સર્વ જે પ્રજાઓ છે એના ઉપર પોતાનું વર્ચસ્વ હોવું જોઈએ, એવો એનામાં એક અધિકાર સ્થાપવાનો હેતુ હતો. 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. હવે તેમણે શું કર્યું? અંગ્રેજોએ પ્રથમવાર જે જહાંગીર જે છે મુઘલ શાસક એમના પાસે વેપાર માટેની પરવાનગી લીધી અને પ્રથમ કોઠી જે છે એ ક્યાં સ્થાપી? તો સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. હવે પ્રથમ કોણે માંગી હતી પરવાનગી? માંગી હતી 1613માં, પરંતુ એણે પરવાનગી ક્યારે મેળવી? તો 1615માં જહાંગીર પાસે ટોમસ રોય નામનો જે વ્યક્તિ હતો એણે પરવાનગી મેળવી લીધી વેપાર કરવા માટે. બાલસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુંગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. હવે બાલાસોર છે ત્યાં પણ તેમણે શું કર્યું? વેપાર માટેની કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુંગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. આમ તેમણે 3 જગ્યાએ પોતાના વેપારી કોઠીની સ્થાપના કરી હતી. કઈ કઈ આવશે? તો પ્રથમ કોઠીની સ્થાપના સુરત, પછી બાલાસોર અને ત્રીજી કોઠી ક્યાં સ્થાપી? હુંગલી નદીના કિનારે સ્થાપી. તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. હવે આ જે હુંગલી નદીના કિનારે જે કોઠી સ્થાપી હતી એને ફેક્ટરી શા માટે કહેવામાં આવતું હતું? કારણ કે એ કોઠીમાં એક મોટું ગોદામ બનાવવામાં આવ્યું હતું. ત્યાં જે અંગ્રેજી અધિકારીઓ છે તેમની બેઠક થતી હતી, માટે એ જગ્યાને ફેક્ટરી તરીકે ઓળખવામાં આવતું હતું. ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. હવે આપણા દેશમાંથી એમના દેશમાં માલ સામાન નિકાસ કરવા માટે, ત્યાં મોકલવા માટે એ જે માલ સામાન હતો એ ક્યાં મૂકવામાં આવતો? હુંગલી નદીના કિનારે જે કોઠી, જે ગોદામો બનાવવામાં આવ્યા હતા ત્યાં મૂકવામાં આવતો. કારણ કે એકસાથે તો તેઓ બધો સામાન ખરીદી ના શકે ને, એ થોડું થોડું સામાન ખરીદીને ત્યાં ભેગું કરતા અને એક જહાજ જેટલું જે સામાન થઈ જાય ત્યારે આપણા ભારત દેશમાંથી પોતાના દેશમાં તેઓ એ માલ સામાનનો નિકાસ કરતા હતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પાટણમાં કાસિમ બજારની વેપારી કોઠીઓએ સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અને જે પાટણમાં જે કાસિમ બજારની વેપારી કોઠીઓ હતી એની જે સ્થાપના કરી હતી એનું નિયંત્રણ કોને આપવામાં આવ્યું? તો ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામનો જે વ્યક્તિ છે એને સોંપવામાં આવ્યું હતું. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. હવે પ્રથમવાર કોને જમીનદારી મળી હતી? તો અંગ્રેજ જે પ્રજા હતી તેને જમીનદારી જે અધિકાર છે એ મળ્યો હતો. અને કયા કયા સ્થળે મળ્યો હતો? તો જે સુરતનું કાલીઘાટ છે, ગોવિંદપુર છે, એ 3 ગામ જે છે ત્યાં તેમને જમીનદારી મળી હતી. એટલે કે પ્રથમવાર તેમને જમીન પર હક મળ્યો હતો. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી. હવે તેમણે જે કિલ્લેબંધીવાળી જે નવી વસાહત ઊભી કરી એને શું કહેવામાં આવતું? ફોર્ટ વિલિયમ કહેવામાં આવતું. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. તે સમયે જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાતું હતું એને આજે કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે. હવે અંગ્રેજ પ્રજા પછી જે આપણા ભારત દેશમાં વેપાર કરવા માટે જે પ્રજા આવી હતી એ પ્રજા હતી ફ્રેન્ચો. પ્રથમ કઈ પ્રજા આવી હતી? પહેલા ક્રમે જે પ્રજા આવી હતી એ પ્રજા હતી પોર્ટુગીઝો, બીજા ક્રમે ડચ, ત્રીજા ક્રમે ડેનિશ પ્રજા, ચોથા ક્રમે અંગ્રેજો અને 5મા ક્રમે એટલે સૌથી લાસ્ટમાં અંતમાં જે પ્રજા આવી હતી એ પ્રજા હતી ફ્રેન્ચો. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ, ચેન્નઈ ને પટ્ટે લઈ કોઠી સ્થાપી. હવે ફ્રેન્ચો જે છે એ પ્રથમ ક્યાં આવ્યા હતા? તો મદ્રાસમાં આવ્યા હતા. કઈ સાલમાં આવ્યા હતા? ઈસવીસન 1639માં
પ્રથમવાર કોણ આવ્યું હતું? ફ્રેન્કો માર્ટિન નામનો ફ્રેન્ચ અધિકારી આવ્યો હતો અને તેમણે કોના પાસેથી વેપાર માટેની પરવાનગી લીધી હતી? તો એણે ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસમાં ચેન્નઈ જે પ્રદેશ છે એને પટ્ટે લઈ એટલે કે ભાડે લઈને ત્યાં શું કર્યું? કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હવે જેમ આપણે આગળ જોઈ ગયા કે અંગ્રેજોએ 1600માં ઇંગ્લેન્ડમાં શેની સ્થાપના કરી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. હવે ફ્રેન્ચો એનું એ નામ તો રાખી ન શકે એટલે તેમણે શું કર્યું? એ નામમાં થોડુંક ચેન્જીસ કર્યા અને ત્યાં શું લગાવી દીધું? આગળ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની લગાવી દીધું. હવે એની સ્થાપના તેમણે ક્યારે કરી? તેમણે ઈસવીસન 1664માં કરી હતી. 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. અંગ્રેજોએ ક્યાં સ્થાપી હતી તેમની પ્રથમ કોઠી? સુરતમાં સ્થાપી હતી. 1613માં સ્થાપી હતી અને આ લોકોએ ક્યારે સ્થાપી? ઈસવીસન 1668માં. ક્યાં સ્થાપી? સુરત શહેરમાં પોતાની કોઠી સ્થાપી હતી, પ્રથમ કોઠી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટમ રહ્યું. હવે તેનું જે મુખ્ય મથક, વેપાર માટેનું મુખ્ય જે મથક હતું એ કયું હતું? મછલીપટ્ટમ. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. હવે એ સમયે શું થતું? અંગ્રેજો જે હતા એના વચ્ચે અને ફ્રેન્ચો વચ્ચે પણ કેટલાક બધા વિગ્રહો થતા હતા વેપાર માટે અને પોતાની સત્તા જમાવવા માટે. હવે એ જે વિગ્રહો, જે યુદ્ધો થતા હતા પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ભારત ઉપર, એની અસર જે છે એ ક્યાં પડી? તો એની અસર જે છે એનો પ્રભાવ આપણા ભારત દેશમાં પડ્યો હતો. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. હવે અંગ્રેજોએ શું કર્યું? ફ્રેન્ચોને પાછળ પાડી દીધા વેપાર વાણિજ્યમાં અને એનો જે વેપાર માટેનું જે સમર્થન હતું એ ફ્રેન્ચો ઉપર પડતા એ જે ફ્રેન્ચો જે છે એ વેપારમાં પાછા પડી ગયા હતા. તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. હવે પછી તેણે શું કર્યું? ઈસવીસન 1739માં તેમણે શું કર્યું? કારીકલ જે હતું ત્યાં પોતાનું અંકુશ સ્થાપી દીધું અને દક્ષિણ જે પ્રદેશ છે એનામાં મોટા પાયે વેપારીઓ પ્રવૃત્તિ કરવાનું શરૂ કરી દીધું. એટલે કે એ પ્રદેશોમાં પોતાનું વેપાર ઝડપથી ચલાવવા લાગ્યા અને ત્યાં પોતાનું અંકુશ સ્થાપવા માટેની પ્રવૃત્તિઓ ધારી દીધી. પરંતુ દક્ષિણમાં અધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. હવે તેમણે જે દક્ષિણમાં પોતાનું મોટા પાયે વેપાર શરૂ કર્યું હતું એ બાબતે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે શું થયા? વિગ્રહો એટલે કે યુદ્ધો થયા, ઝઘડાઓ થયા, આક્રમણો થયા અને એનામાં જે વિગ્રહો થયા એનામાં ફ્રેન્ચ જે પ્રજા હતી એની શું થાય છે? જેમાં તેમની હાર થાય છે અને ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરી એટલે કે પુંડુચેરી જે છે તેને બાદ કરતા ભારતમાંથી સત્તાવીન થયા. હવે આ જે ફ્રેન્ચોની હાર થઈ એના કારણે જે આ ફ્રેન્ચોની સમગ્ર ભારતમાં જે વેપારી પ્રવૃત્તિઓ થતી હતી એનામાં જે પોતાની સત્તા સ્થાપી હતી એ સત્તાવિહીન થઈ ગયા, એટલે એ સત્તા વગરના થઈ ગયા અને માત્ર એની સત્તા એક જ પ્રદેશ ઉપર રહી, જે પ્રદેશ હતો પોંડિચેરી. પોંડિચેરી એટલે કે પુંડુચેરીમાં પણ તેઓએ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. હવે પુંડુચેરી પ્રદેશમાં પણ તેમને કિલ્લા બાંધવાની એ શું હતી? મનાઈ હતી. માત્ર તેઓ વેપાર જ કરી શકતા, ખાલી સત્તા હતી, પરંતુ અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાની તેમના પાસે સત્તા હતી નહીં. અન્ય પ્રવૃત્તિઓ ઉપર એટલે કે ઘોડાઓ રાખવા, કિલ્લાઓ બાંધવા, ત્યાં વેપારનો સંગ્રહ કરવા, જે કોઠી બનાવી, એ બધી જે પ્રવૃત્તિઓ કરવાની એમને શું કરવામાં આવ્યું? મનાઈ ફરમાવવામાં આવી. આમ આપણે ભારતમાં જે વેપાર માટે જે 5 પ્રજા આવી હતી, જેવી કે પ્રથમ પ્રજા પોર્ટુગીઝ, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચો. આ પ્રજાઓ પોતાના અધિકાર જમાવવા માટે અને વેપાર માટે આપણા ભારત દેશમાં આવી હતી. તેમણે ઘણી બધી કોઠીઓ સ્થાપી હતી અને આપણા ભારત દેશમાંથી વેપાર કરીને તેઓ એ માલ સામાનનો નિકાસ પણ પોતાના પ્રદેશમાં કરતી હતી. પરંતુ ઘણા સમય સુધી એ પ્રજા છે એ ભારત દેશમાં ટકી રહી નહીં. એનામાં જો સૌથી વધારે વર્ચસ્વ જે પ્રજાએ જમાવ્યો હોય તો એ પ્રજા કઈ હતી? અંગ્રેજો હતા. અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય વિસ્તાર આપણા ભારત દેશમાં કર્યું હતું અને ઘણી બધી સત્તા આપણા ભારત દેશમાં હાંસલ કરી હતી. અને અંગ્રેજ એવી પ્રજા હતી જે આપણા ભારત દેશમાં સૌથી વર્ચસ્વ ધરાવે છે વધુ. અને
આમ આપણે આ 5 પ્રજા વિશે માહિતી મેળવી ગયા. એને આપણે ક્રમવાઇઝ યાદ રાખવાની રહેશે. પરીક્ષામાં પણ આપણને એના પ્રશ્નો પૂછાશે તો એને આપણે ક્રમવાઇઝ જ લખવાનું રહેશે. હવે આપણે આગળનો પોઈન્ટ ભણીશું. એના પછી છે બંગાળમાં અંગ્રેજો વેપાર સંસ્થાન તરફ. હવે આ 5 પ્રજાઓ જે છે એ આપણા ભારત દેશમાં આવી, તેમણે વેપાર અર્થે પરવાનગીઓ લીધી, કારણ કે જે તે પ્રદેશના જે રાજા હોય એમના પાસે પરવાનગી તો લેવી પડે. પરવાનગી લઈને જે તે પ્રદેશમાં તેમણે શું કર્યું, આક્રમણો કરીને એ પ્રદેશોને જીતી લીધા અને ત્યાં પોતાની વેપાર માટેની કોઠીઓ પણ સ્થાપી, ત્યાં પોતાનો વેપારનો સંગ્રહ કરતા અને પોતાના પ્રદેશમાં એ વેપારનો નિકાસ કરતા હતા. એ આપણે આગળ જાણી ગયા કે તેઓએ કયા કયા પ્રદેશોમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી હતી. એમ આપણે આ 5 પ્રજાનો અભ્યાસ કરી ગયા. હવે આ બંગાળમાં જે અંગ્રેજો હતા, જે અંગ્રેજ પ્રજા હતી, એ વેપાર તરફથી સંસ્થાન તરફ કેમ વળ્યા એના વિશે અહીં આપણે ચર્ચા કરીશું. એટલે કે વેપારથી સંસ્થાન તરફ એટલે કે પોતાનો વેપાર સાથે સાથે પોતાનું વહીવટ જે છે એ પણ ત્યાં સ્થાપવાની તેમણે કેવી રીતે યોજનાઓ બનાવી એના વિશે આપણે અહીં સમજીશું. તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ક્યારે અંગ્રેજોએ બંગાળમાં પ્રથમ કોઠીની સ્થાપના 1651માં કરી હતી. ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. હવે આ તો જે અંગ્રેજ પ્રજા હતી એ બહુ ચાલાક એટલે કે લુચી પ્રજા કહેવાય. અને એમણે શું કર્યું, પોતાની જે કૂટનીતિઓ હતી એ કૂટનીતિ અપનાવીને તેમણે શું કર્યું, સમ્રાટ જે ફરુખસિયર હતા એમના પાસેથી મુક્ત વેપાર એટલે કે તે સમયે જે વેપાર કરવામાં આવતો એનામાં અમુક કર એટલે કે ટેક્સ લેવામાં આવતો, એ ટેક્સ એને આપવો ન પડે એટલા માટે તેમણે શું કર્યું, પોતાની કૂટનીતિ અપનાવીને મુક્ત રીતે વેપાર કરવાની એટલે કે કોઈ પણ પ્રકારનું ટેક્સ ભર્યા વગર પોતે ત્યાં વેપાર કરી શકે એવી યુક્તિ અપનાવે છે. અને શું કરે છે, આજે સમ્રાટ ફરુખસિયર છે જે બંગાળના સમ્રાટ હતા એમના પાસેથી બંગાળમાં વેપાર કરવા માટેની મંજૂરી લઈ લે છે. કયા વેપાર કરવાની? મુક્ત વેપાર કરવાની. કોઈ પણ કરવેરા કે ટેક્સ ભર્યા વગરની મંજૂરી તેઓ લઈ લે છે. અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. અને શું કહે છે કે અન્ય જે પ્રદેશો છે જેની તેમને જરૂર પડે એ પ્રદેશો પણ એ જે સમ્રાટ છે એને ભાડે આપે. હવે ભાડે આપવાની જે તેમની માંગ હતી એનામાં પણ તેઓ શું કરે છે, સમ્રાટ પાસેથી અનુમતિ એટલે કે પરવાનગી લઈ લે છે. અને સમ્રાટ જે છે એ લોકોને અનુમતિ એટલે કે પરવાનગી આપી પણ દે છે. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. હવે આપણે આગળ ભણી ગયા, જે અંગ્રેજ પ્રજા વિશે આપણે માહિતી મેળવી એનામાં આપણે જાણ્યું કે ફોર્ટ વિલિયમ છે એને પછી કયા નામે ઓળખવામાં આવતું હતું, તો કલકત્તા તરીકે ઓળખવામાં આવ્યું હતું. હવે એ જે ફોર્ટ વિલિયમ છે ત્યાં તેમણે શું કરી દીધું, કિલ્લેબંધી કરી દીધી. એનામાં જે ત્યાંનો જે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ દૌલા, એમની કોઈ પણ પરવાનગી લીધી નહીં, તેમને કોઈ પણ જાતની જાણ કરી નહીં. અને શું કર્યું, તેમણે ત્યાં કિલ્લેબંધી કરી દીધી અને પોતાનું જે કાંઈ પણ વહીવટ થાય એ પોતાના વચ્ચે જ રહે, અન્ય કોઈ વ્યક્તિને એની જાણ થાય નહીં. અને આ જે કિલ્લેબંધી કરાવી અને જે પરવાનગી ન લીધી એનાથી એ જે સમ્રાટ હતો, જે શાસક હતો સિરાજ ઉદ દૌલા, એ શું થઈ ગયો, નારાજ થઈ ગયો એટલે કે નાખુશ થઈ ગયો. એને તો એમ થાય ને કે હું રાજા છું તો મારી પરવાનગી લે, પણ એવું બન્યું નહીં. માટે તેમણે શું કર્યું, એમના વચ્ચે કટુતાપૂર્ણ એટલે કે ખરાબ સંબંધો બન્યા. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. હવે આજે સિરાજ ઉદ દૌલા નામનો જે શાસક હતો તે સમયે બંગાળનો, એમણે શું કર્યું, એને તો ગુસ્સો આવી ગયો, ખાર આવી ગયા કે મારો જ જે રાજ્ય છે એનામાં મારી જ પરવાનગી લેવામાં આવતી નથી અને આ કિલ્લેબંધી કરવામાં આવે છે તો હું એ રાજા સહન કરી શક્યો નહીં. અને એણે શું કર્યું, એણે 1756માં 15 જૂનના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ એટલે કે યુદ્ધ કર્યું અને એનામાં અંગ્રેજી જે પ્રજા હતી ને એને હરાવી દીધું. એના પછી છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. હવે આપણે જોયું કે બંગાળમાં જે નવાબ હતો સિરાજ ઉદ દૌલા, એમના જે સંબંધો હતા અંગ્રેજો સાથે કેવા બન્યા હતા, કટુતાપૂર્ણ બન્યા હતા. અને આવા જે કટુતાપૂર્ણ સંબંધો હતા એના કારણે સિરાજ ઉદ દૌલા જે છે એ રોષે ભરાય છે, એને ગુસ્સો આવે છે અને એણે શું કર્યું, 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ નામનો જે
કિલ્લો છે એના ઉપર આક્રમણ કર્યું અને અંગ્રેજોને હરાવી દીધા અને એના કારણે પ્લાસીનું યુદ્ધ થયું. અને એ કઈ સાલમાં થયું હતું? એ ઘટના બની હતી ઈસવીસન 1757માં. તમને એમ પણ પૂછાઈ શકે કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું, તો ત્યાં જવાબ આવશે ઈસવીસન 1757. કલકત્તા એટલે કે કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા. હવે આ કલકત્તામાં હારના સમાચાર કેવી રીતે મદ્રાસ પહોંચ્યા? તો એ સમયે મદ્રાસમાં એક અંગ્રેજ ગવર્નર હતો. હવે આ જે અંગ્રેજ ગવર્નર હતો એમની સુધી આ જે સમાચાર છે એ કેવી રીતે પહોંચે છે એ આપણે અહીં જાણીશું. તો આ જે ફોર્ટ વિલિયમ જે વિસ્તાર છે, જે કોઠી છે, ત્યાં એ સમયે 146 જેવા અધિકારીઓ એ કોઠીનું રક્ષણ કરતા હતા. હવે સિરાજુદ્દૌલાને ખબર પડે છે કે આ કોઠીમાં આ અંગ્રેજ અધિકારીઓ પોતાનું કાર્ય કરે છે અને એ શું કરે છે, એ અધિકારીઓને એક અંધારી કોઠારીમાં તેઓને ભરી દીધા. હવે અંધારી કોઠીમાં તેને ભરી દીધા. હવે આ જે 146 જે અધિકારીઓ છે એ જે અંધારી કોઠી છે એનામાં ઘૂંટણા મળના કારણે શું થાય છે, અમુકનું મૃત્યુ થઈ જાય છે અને 24 જેટલા અધિકારીઓ જે હોય છે એ જે એનામાં બચે છે. અને એનામાંથી જે એક અધિકારી છે એ મદ્રાસ સુધી એ સમાચાર પહોંચાડે છે. એટલે આ કલકત્તામાં જે અંગ્રેજોના હારના સમાચાર છે એ 146 અધિકારીમાંથી એક અધિકારી જે હોય છે એ મદ્રાસ સુધી સમાચાર પહોંચાડે છે. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. હવે અંગ્રેજો જે હતા એનો જે ગવર્નર હતો મદ્રાસમાં એનું નામ શું હતું? રોબર્ટ ક્લાઇવ. હવે એ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે અંગ્રેજોએ શું કર્યું? કલકત્તામાં અંગ્રેજી સેના મોકલી. કોના નેતૃત્વ નીચે? તો રોબર્ટ ક્લાઇવ. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તાના અંગ્રેજોને સોંપી દીધું. હવે એ સમયે જે સિરાજુદ્દૌલા હતા એનો નવાબ કોણ હતો? વિશ્વાસુ. એટલે કે આપણે કહીએ ને કે આ આપણા વિશ્વાસુ માણસો છે, તો એવી રીતે એનો એક વિશ્વાસુ માણસ હતો માણેકચંદ. એણે શું કર્યું? કલકત્તા જે હતું એ કોને સોંપી દીધું? અંગ્રેજોને સોંપી દીધું. એના બદલામાં તેણે શું કર્યું? લાંચ લીધી હતી અંગ્રેજો પાસે. એટલે અંગ્રેજોએ શું કર્યું? આવી કૂટનીતિઓ અપનાવી કે જો આપણે કોઈકને લાંચ આપીશું તો એ શું કરશે? એ આપણી તરફ વળી જશે. એટલે આવી કૂટનીતિઓ અપનાવીને એ લોકોએ શું કર્યું? એ વ્યક્તિને પોતાના ભેગા ભેળવી દીધા, એમને લાંચ આપી અને સિરાજુદ્દૌલા સામે તેમણે શું કરી દીધા? વિરુદ્ધમાં મૂકી દીધા. હવે એવી રીતે એમણે શું કર્યું? કલકત્તા જે છે એ પોતાના કબજામાં લઈ લીધું અને માણેકચંદ જે છે એ સિરાજુદ્દૌલા સામે શું કરે છે? દગો કરે છે અને અંગ્રેજો સાથે ભળી જાય છે. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી. પછી અંગ્રેજોએ આપણે આગળ જાણ્યું એમ શું કર્યું? કૂટનીતિ એટલે કે એવા ઈરાદાઓ અપનાવ્યા જેનામાં એમને ફાયદો થાય અને જે નવાબના વિશ્વાસુ હતા એ એના તરફ વળી જાય એવી કૂટનીતિ અપનાવી અને એના બદલામાં એને તે લાંચ આપતા અને લાંચનો ફાયદો ઉપાડીને તેઓ આ વ્યક્તિઓ છે એને પોતાના કબજામાં લઈ લીધા. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી. તેનો ટેકો મેળવ્યો. હવે તેમણે શું કર્યું? એનો જે નવાબ હતો સિરાજુદ્દૌલાનો મીર જાફર, એને શું કીધું કે હવે તું જો આ પદ્ધતિમાં આ જે પ્રવૃત્તિ છે એનામાં અમારો સાથ આપીશ તો જે આ નવાબ છે એના પછીનો નવાબ તને બનાવવામાં આવશે, એવી એને લાંચ આપે છે. તો હવે નવાબ બનવા તો કોણ ના માંગતું હોય? બધા માંગતા હોય ને. એટલે કે રાજા બનવા તો આપણે બધા માંગતા હોઈએ ને, તો એવી રીતે એને પણ રાજા બનવાની લાલસા હતી અને એ શું કરે છે? એ લોકો ભેગો ભળી જાય છે. પછી એવો વચન આપવાનું એને કહે છે અને એનો ટેકો મેળવી લે છે. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીરચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. એની સાથે સાથે જે બંગાળના સાહુકારો હતા એમને પણ પોતાના કબજામાં કરી લીધા. તેમને અમુક રકમ આપી અથવા તો પૈસા કે લાંચ આપીને તેમણે શું કર્યું? પોતાની તરફેણમાં કરી લીધા. એનામાં કયા કયા વ્યક્તિઓ હતા? જગત શેઠ, રાય દુર્લભ અને અમીરચંદ. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું.
23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. હવે આપણે જાણ્યું એમ કે 1757માં ફ્રેન્ચોની જે વસાહતો હતી ત્યાં અંગ્રેજોએ શું કર્યું? આક્રમણ કર્યું, યુદ્ધો કર્યા અને એ સમયે જે સાર્વભૌમત્વ હતું એ નવાબનું હતું, એટલે કે કોનું હતું? સિરાજઉદ્દૌલાનું હતું. એ શું થઈ ગયું? એને પડકાર મળ્યો અને એના કારણે શું થયું? 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. ક્યારે થયું? 23 જૂન 1757માં. શેના કારણે? રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ અને નવાબ કોણ હતો? સિરાજઉદ્દૌલા. એની વચ્ચે ક્યાં થાય છે? મુર્શિદાબાદ જે છે ત્યાં આવેલ જે પ્લાસી નામનું સ્થળ છે ત્યાં પ્રથમવાર પ્લાસીનું યુદ્ધ થાય છે. નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. હવે આ જે નવાબ હતો એણે તો જે મુકાબલો કર્યો એ પૂરા સાહસ સાથે કર્યો. એની તો સેના પણ વધારે હતી, એટલે ખૂબ જ સાહસ સાથે તેણે શું કર્યું? એ યુદ્ધમાં પોતાની ભૂમિકા ભજવી. પરંતુ એનો જે નવાબ હતો, આપણે આગળ ભણ્યા કે એ મીર જાફરે શું કર્યું? નવાબ બનવાના હેતુથી તેમણે નવાબને શું કર્યો? દગો કર્યો અને એ કોના સપોર્ટમાં હાલી જાય છે? અંગ્રેજોના સપોર્ટમાં હાલી જાય છે. અને એના આ દગાના કારણે, એનો જે વિશ્વાસઘાત છે એના કારણે નવાબ જે છે એની શું થાય છે? હાર થાય છે. હવે એનામાં જે અન્ય સેનાપતિઓ હોય છે એ તો સારું એવું સંઘર્ષ કરે છે અંગ્રેજો સામે લડવાનું, પણ એનો જે મેન સેનાપતિ છે મીર જાફર, એ જ શું કરે છે? એ નવાબ સામે વિશ્વાસઘાત કરે છે અને એના કારણે સિરાજઉદ્દૌલા જે છે એ શું થાય છે? અંગ્રેજો સામે એની હાર થાય છે. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. હવે સિરાજઉદ્દૌલાની મૃત્યુ થઈ એના કારણે પછી અંગ્રેજો જે હતા એ શું કહે છે? મીર જાફરને આગળ વચન આપે છે કે જો તું અમારો સપોર્ટ કરીશ, અમને સાથ આપીશ, તો તને અમે શું કરશું? બંગાળનો નવાબ બનાવશું. અને એ પોતાનું વચન નિભાવે છે અને શું કરે છે? સિરાજઉદ્દૌલા પછી મીર જાફરને ત્યાંનો નવાબ બનાવી દે છે અને સિરાજઉદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અને આ જે યુદ્ધભૂમિ છે ત્યાં સિરાજઉદ્દૌલા છે એ શાસક હતો ને એ સમયે શું થતું? યુદ્ધભૂમિમાં જે શાસક હારી જાય એને પકડીને એની હત્યા કરવામાં આવે, તો જ અન્ય શાસક જે છે એ ગાદીએ આવે. તો એને પકડીને એની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પગરણા વિસ્તારની જાગીર આપી. હવે મીર જાફરે શું કર્યું? અંગ્રેજોને 24 પરગણા વિસ્તારની જાગીર આપી. શું કામ આપી? કારણ કે તેને તો એવી આશા જ ન હતી કે એ ક્યારેય પોતાની લાઈફમાં રાજા કે શાસક બનશે, પરંતુ અંગ્રેજોના કારણે એ શાસક બની ગયો એટલે બહુ જ ખુશ થઈ ગયો. બદલામાં એને અંગ્રેજોને ભેટ તો આપવી પડે ને, એટલા માટે એણે શું કર્યું? ભેટમાં એમને 24 પગરણાની વિસ્તારની જાગીર આપી દીધી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. જાગીર તો આપી 24 પગરણા વિસ્તારની, એની સાથે સાથે જકાત વગર એટલે કે કોઈ પણ પ્રકારનું કર લીધા વગર એ લોકોને શું કર્યું? આપણા ભારત દેશમાં વેપાર કરવાની છૂટ આપી દીધી. અને આ જે મીર જાફરની ભૂલ છે એના કારણે જ અંગ્રેજો જે છે આપણા ભારતમાં સત્તા જમાવી શક્યા હતા અને આપણા દેશમાં પોતાનું રાજ્ય કરી શક્યા હતા. આ જે મીર જાફરે જે વેપાર કરવાની જકાત વગરની જે વેપાર કરવાની છૂટ આપી હતી એ મોટામાં મોટી ભૂલ હતી, કારણ કે આના કારણે જ અંગ્રેજ શાસનનો જે વેપાર માટેનો પાયો જે છે એ આપણા ભારત દેશમાં નખાણો હતો. હવે જે આ અંગ્રેજો હતા એની હમણાં સુધી જે સત્તા હતી એ માત્ર વેપાર કરવાની જ હતી, પરંતુ મીર જાફરે જે જમીન આપી દીધી, અમુક જે વિસ્તાર એમના કબજામાં એમણે કરી લીધો, ત્યારે એમણે શું કર્યું? એ વિસ્તારમાં કર પણ ઉઘરાવવાનું શરૂ કરી દીધું. અને જકાત એટલે શું? કે પહેલાંના સમયમાં આપણે કહીએ ને કે અહીં જકાત નાખવું છે, કે એ એક પ્રકારનો દરવાજો હતો, એક ગેટ હતો. અને એ પ્રદેશમાં આપણને જો જવું હોય વેપાર માટે, ત્યાં પરવાનગી લેવા માટે, તો એ જકાત નાકામાંથી પસાર થવા માટે અમુક ટેક્સ ભરવો પડતો, એને જકાત કહેવામાં આવતું. તો એ જકાતમાં ટેક્સ જે લાગતો એને પણ એનામાં તેમને મુક્તિ આપી દીધી.
અને પછી એના પછી પ્લાસીનું યુદ્ધ સમગ્ર અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. આ પછી પ્લાસીનું યુદ્ધ થયું ને એના પછી જે સમગ્ર બંગાળ જે હતું એ કોના અધિકારમાં આવી ગયું? એના ઉપર વર્ચસ્વ અંગ્રેજોએ જમાવી દીધું. અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાન માલિક બન્યા. હવે અહીંથી તેઓ શું કર્યું? વેપાર તો કરતા જ હતા, પણ માલિકી પણ પોતાની ત્યાં જમાવવા લાગ્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો. એટલે કે આપણા ભારતનો વિજયનો માર્ગ નહીં, પરંતુ અંગ્રેજોનો વિજયનો માર્ગ ક્યારથી શરૂ થયો? પ્લાસીના યુદ્ધથી શરૂ થયો. અને ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. હવે એની જે વિજયની શરૂઆત હતી એ 1757થી શરૂ થઈ અને 1818 સુધીમાં તેમણે શું કરી દીધું? સમગ્ર આપણો ભારત દેશ છે એ તમામ વિસ્તારમાં તેમણે પોતાનું વેપાર જે છે એને સ્થાપિત કરી દીધું અને ત્યાં પોતાનું શાસન જમાવી દીધું અને ત્યાં પોતાની સત્તા જમાવવા લાગ્યા. આવી રીતે તેમણે સમગ્ર ભારત ઉપર પોતાની સત્તા જમાવી દીધી. એટલે પ્લાસીનું યુદ્ધ જે છે એ આપણા ભારત ઉપર જે અંગ્રેજ પ્રજા આપણા ઉપર રાજ કરતી હતી એનું મહત્ત્વનું કારણ હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે પાઠ રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.